જી તમારું નામ સાથે આજે હું હેમંતભાઈ પટેલ એના અને પ્રેસ મિત્રોને જણાવતા મને આનંદ થાય છે કે અમારા જ ગામના વતની એનાના વતની અને મૂળ ગુજરાતી ખેડૂત સમાજ અને ખેડૂતના એક ખેડૂત પુત્ર તરીકે એમના ફાધર મધર કામ કરતા હતા અને ખાસ મિત્ર એવા મારા મુકેશભાઈ જેઓએ અમેરિકાની અંદર ગઈ પોતાનો વ્યવસાય ચાલુ કરી અને ચેરિટીના ત્યાં ઘણા કામો કર્યા છે અને એ કામની સરાહના રૂપે તેઓએ ત્યાંની ગવર્મેન્ટને ઘણો સપોર્ટ કર્યો છે. સપોર્ટની અંદર તેઓએ રોજગાર ઊભા કર્યા છે, ચેરિટીઓના કામ કર્યા છે અને સેવાકીય પ્રવૃત્તિમાં એમણે ફાળો આપ્યો છે. એ બદલ એમને અમેરિકાની સરકારે અને ખાસ કરીને કંટકી સ્ટેટે એક કર્નલનું બિરુદ તરીકેનો એક સર્વોચ્ચ એવોર્ડ પ્રાપ્ત આપ્યો છે અને એ એવોર્ડ મારા મિત્રને મળ્યો છે. એ ખાસ આપણને જણાવતા આનંદ થાય છે અને સાથે સાથે ભારત દેશનું અને ગુજરાત રાજ્ય અને એના ગામનું ગૌરવમાં વધારો કર્યો છે અને આવા ગૌરવવંતા કામને આપણે બિરદાવીએ છીએ અને હું મારા મિત્રને આ પ્રસંગે ખાસ અભિનંદન પાઠવું છું એવી મારી અભ્યર્થના. જી પરિમલ પટેલ, સરદાર પટેલ વિદ્યાલય એના સ્કૂલમાં મંત્રી છું. અમારા ગામનું ગૌરવ મુકેશભાઈ પટેલ કે જે યુએસના ટેનેસી સ્ટેટમાં રહે છે, પરંતુ એમની જે યોગદાન છે એમનું એ કંટકી સ્ટેટમાં પણ એટલું રહ્યું છે. એમનો બિઝનેસ છે કંટકી સ્ટેટમાં અને એમણે ઘણું મોટું એમ્પ્લોયમેન્ટ ત્યાં પ્રોવાઈડ કર્યું છે. તો એના ભાગરૂપે કમ્યુનિટી સર્વિસના ભાગરૂપે કંટકી સ્ટેટના ગવર્નરે મુકેશભાઈને સન્માન કરતાં એમના સ્ટેટનું જે સર્વોચ્ચ સન્માન હોય છે કે કંટકી કર્નલ એવોર્ડ એ મુકેશભાઈને આપ્યો છે. તો એ અમારા એના ગામ માટે ખૂબ જ મોટા ગૌરવની ઘટના છે અને આપણે સુરત જિલ્લાએ અને ગુજરાત રાજ્યએ પણ આની ગૌરવનું એ લેવું જોઈએ અને એના ભાગરૂપે આજે અમારી એના કેળવણી સમિતિ તરફથી એમનો એક સન્માનનો કાર્યક્રમ રાખ્યો છે અને અમે આશા રાખીએ છીએ કે ભવિષ્યમાં પણ મુકેશભાઈ આવા જ સેવાના કાર્યો કરતા રહેશે અને ચેરિટીમાં એના ગામને, આપણા રાજ્યને, આપણા દેશને અને એમના અમેરિકા દેશને પણ મદદ કરતા રહેશે એવી શુભેચ્છા આપી આજે અમે એમનું સન્માન કરીએ છીએ. થેન્ક યુ. મુકેશ પટેલ, એટલે મૂળ અહીંનો એનાનો વતની છું. અમેરિકામાં ગેટલિંગબર્ગ ટેનેસીમાં રહું છું અને કંટકીમાં અમારા ધંધા છે જ્યાં મેં હોટેલો લીધી છે ને ત્યાં સેવાનું કામ કરું છું ને કોમ્યુનિટીમાં જોબ નોકરી બધું વધારે આપ્યું છે લોકોને ને બધા પોલીસ ડિપાર્ટમેન્ટ કે અમારે બધા ડિપાર્ટમેન્ટો તે લોકોને બી અમે ચેરિટેબલ ડોનેશન ને બધું કરીએ. એના સંદર્ભમાં ગવર્નર એન્ડી બેસિયર કંટકીનો એણે રેકગ્નાઇઝ કર્યો અને મને રેકમેન્ડ કર્યો કે હાઈએસ્ટ એવોર્ડ કર્નલ ઓફ કંટકી મળ્યો છે. કેટલો મહત્વનો એવોર્ડ? એવો ઇટ્સ અ હાઈએસ્ટ એવોર્ડ એટલે રાજ્યની અંદર સર્વોચ્ચ એવોર્ડ કહેવાય. એટલે આપણે અહીંયા લાઈક પદ્મભૂષણ જેવું ગણાય કે એવો એવોર્ડ ગણાય એટલે છે. ભારતીયોને શું ફાયદો થશે? ભારતીયોને એટલે અમે તો ચેરિટેબલ વર્ક એકચ્યુઅલી આપણી કોમ્યુનિટી ને ઇન્ડિયન લોકો માટે પ્રાઉડની મુમેન્ટ કે વન ઓફ ધ ઇન્ડિયનને એવોર્ડ મળ્યો છે એમ. કારણ કે કોઈ એવોર્ડ મળ્યો નથી ઇન્ડિયન લોકોને એમ. એટલે એક ધોરિયા લોકોના દેશમાં એક ઇન્ડિયનને એવોર્ડ મળ્યો એ બહુ મોટી મહત્વની વાત છે.